મારે એરંડાનું વાવેતર છે. કેનાલ પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી અટાણે ગોઠણે ગોઠણે ભર્યું છે. અને જે એરંડા હતા એ એરંડા બધા અડધા નમી ગયા છે. નમી ગયા એટલે જે રૂમું પાકેલી હતી એ પાણીમાં અટાણે છે. નુકસાની ખાતર નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું. અને મારી મજૂરી તો ઠીક, મારે આ ભાગ્યું છે. મજૂરીનો ભાગ છે મારે આમાં. મારે 10 વીઘાનું વાવેતર છે સાહેબ. નુકસાની આ ગેટ બને યાકણે. ત્યાં પાણીનો પાઇપલાઇન તૂટ્યો ને, ઇરિગેશનનો હોય કે નર્મદાનો હોય, એ પાઇપલાઇન તૂટી ગયો. ત્યાંથી પાણી મારા ખેતરમાં આવ્યું. સવારે આવીને જોઈતા તો ખેતરમાં પાણી ભર્યું હતું. મારી માગણી નુકસાની થાય મને પૂરી કરે. અમારા ખેતરની પડખેથી ભાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે, ઇરિગેશનની. ને સવાર આવી ગયા હતા ખેતરમાં પાણી ગોઠણે ગોઠણે. પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું. એ હજારો મોટેની રૂપિયાની નુકસાની છે. નુકસાનીનું આ પાણી આવ્યું એના માટે. પાણી નિકાલ થતો નથી ક્યાંય. પાકમાં નુકસાની આવશે સાહેબ. ઢરી ગયા છે એરંડા. અને જે લૂમુર જે લણવાની હતી એ પાકી પાણીમાં છે અત્યારે. ખેતરમાં ક્યાંય જવાય એમ છે નહીં. ગોઠણે ગોઠણે પાણી ભરેલ છે. જ્યાં લગન પાણી નહીં નીકળે ત્યાં લગન કઈ. અને એરડા ઉભા હાવ હુઈ ગયા છે અત્યારે. આનું પાકનું વળતર ને સાહેબ